જય શ્રી કૃષ્ણ. આજે આપણે અન્નપૂર્ણામાં બનાવશું બેક્ડ પોટેટો, જે એકદમ જ સિમ્પલ છે પણ બહુ જ યમી છે. સ્ટાર્ટર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે જોશે બોઇલ્ડ પોટેટો કરેલા છે મેં, આખા બોઇલ કરવાના છે. ચીઝ, ગ્રીન ઓનિયન, ગ્રીન ગાર્લિક, કોરિએન્ડરની ચટણી, કોર્ન, પનીર, પેરી પેરી મસાલા, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો અને મોઝરેલા ચીઝ. આપણે જે બોઇલ્ડ પોટેટો છે એને આવી રીતે 2 પાર્ટ્સમાં કટ કરી વચ્ચેથી થોડું ફિલિંગ કાઢી નાખવાનું છે. તમે જોઈ શકો છો આપણે બધા પોટેટોઝમાંથી વચ્ચેથી ફિલિંગ કાઢી લીધું છે. હવે આપણે બીજું ફિલિંગ તૈયાર કરશું. તેમાં આપણે પેલા જે પોટેટો આપણે વચ્ચેથી નીકાળ્યા છે તે એડ કરીશું. પછી કોર્ન, બોઇલ્ડ કોર્ન લીધા છે. પનીરને હું ઘરે બનાવું છું, તેની રેસીપી હું પછી શેર કરીશ. ગ્રીન ગાર્લિક, 2 સ્પૂન્સ જેટલું ગ્રીન ગાર્લિક લેવાનું. ગ્રીન ઓનિયન, 2 સ્પૂન્સ જેટલી ગ્રીન ઓનિયન લેવાની. કોરિએન્ડર ચટણી 2 સ્પૂન્સ. પછી આપણે તેને થોડું મિક્સ કરવાનું. સ્વાદ પ્રમાણે નિમક અને 2 ક્યુબ જેટલું ચીઝ નાખીશું. આ જે ફિલિંગ રેડી છે તેને આપણે પોટેટોની ઉપર ફિલ કરશું. હવે તેમાં પેરી પેરી મસાલા, ચીલી ફ્લેક્સ, અને ઓરિગેનો અને થોડી મોઝરેલા ચીઝ એડ કરશું. હવે આપણે ઓવનમાં આ પોટેટોઝને બેક થવા મૂકશું 5 to 7 મિનિટ્સ. Look at this yummy baked potatoes. બહુ ફાઇન બેક્ડ પોટેટોઝ ત્યાં છે કેચઅપની સાથે સર્વ કરો. આવી જ રેસીપી જોવા માટે અન્નપૂર્ણાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.